મિત્રો સવારમાં નાસ્તામાં આવા બટેટાના ભજીયા બનાવીને ખાવ ને તો મોજ આવી જાય હો ભાઈ. મિત્રો નાના બાળકોથી માંડીને મોટા પણ ખાઈ શકે એવી રીતના બનાવ્યા છે. મિત્રો ટેસ્ટ જોરદાર આવ્યો તો કાંઈ ન ઘટે એવો. મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો અમારી ચેનલમાં નવા હોય ને તો આવા દેશી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો. અને તમને વિડીયો કેવો લાગે ને એ છેલ્લે જરૂરથી કોમેન્ટમાં જણાવશો. તો આપણે વિડીયો શરૂ કરવી સૌથી પહેલાં તમે જોઈ શકો કાંઈ ન ઘટે એવા બનાવતા. મેં તો ખાધા હતા ભાઈ, કાંઈ ન ઘટે એવા બનાવતા. સૌથી પહેલાં આપણે બટેટાની ચાલ ઉતારી લેવાની. ત્યાર પછી હાઈ ક્લાસ આવી રીતની ચાલ ઉતારીને બટેટાને આવી રીતના ખમણી લેવાના, પતલા ખમણીમાં. તમે જોઈ શકો છો મેં પતલી ખમણી નથી હાવ, તે જાડી ખમણીમાં ખમણા હતા. ત્યાર પછી આપણે ડુંગળીની ચાલ ઉતારીને તેને ઊભી કટ મારી દેવાની છે. ચીરું મતલબમાં પાડી દેવાની છે. ચીરું પડી જાય તમે જોઈ શકો છો આવી રીતની ચીરું પડી જાય. કાંઈ ન ઘટે એવી ચીરું કરજો. બહુ મિત્રો જાડી ચીરું ન રાખતા, પાતળી રાખજો એટલે તેલમાં એક ગ્લાસ બફાઈ જાય અને તળાઈ જાય. ત્યાર પછી એ બે મિક્સ કરીને આપણે તપેલીમાં સૌથી પહેલાં ડુંગળી અને બટેટા નાખી દેવાના. ત્યાર પછી ચણાનો લોટ નાખી દેવાનો. ત્યાર પછી મીઠું નાખવાનું. ત્યાર પછી આપણે વઘાણી, હળદર, ધાણા જીરું પાવડર અને મરચું અને આપણે જરીક ખાટો મીઠો ટેસ્ટનો મસાલો નાખ્યો હતો. મને તો આવા ખાટા મીઠા ભાવે એટલે હું આવો કાંકને કાંક નવીન પ્રકારનો મસાલો નાખતો હોય. મિત્રો આમાં ગરમ મસાલો નાખ્યો હતો. ત્યાર પછી મિત્રો આપણે બધું બેટર પાણી નાખીને હલાવી લેવાનું. ત્યાં પાણી ન હોય તો છાશ પણ ચાલે. છાશમાં મતલબમાં બેટર બનાવો તોય પણ ચાલે. ત્યાર પછી આપણે ખાવાનો સોડા આવે ને એ નાખીને ઉપરથી આપણે લીંબુનો રસ નાખી દીધો હતો. એટલે પોસા છેજ બની જાય અને કાંઈ ન ઘટે એવા રોજ એવા બંને બધાય ઘરમાં નાનાથી માંડી મોટા પણ ખાઈ શકે એવા બંને, કાંઈ ન ઘટે એવા. ત્યાર પછી આપણે એક તવીમાં તેલ મૂકીને તેને હળવું બધાને તળવા શરૂ કરી દેવાનું. તેમાં નાના હાઈ ક્લાસ બોલ બનાવીને મૂકી દેવાના તેલમાં. મિત્રો કલર બદામી કલર જેવો કલર થઈ જાય ને ત્યાર પછી તેને આપણે બહાર કાઢી લેવાના અને એક ભાંગીને જોવાનું. કાચું લાગે તો કે જેવો તેલને પાછું પડીને પછી તળવા દો એટલે એ કાચા ન રહે. આ સાચી રીત છે. આપણે હારે ટમેટાનો સોસ હોય તો ચાલે. અને આપણે તો રજવાડે ચટણી રાખી હતી, કાંઈ ન ઘટી એવા બનાવતા તમે જોઈ શકો છો. આમ જો પોસા રૂ જેવા બનાવતા. વિડીયો સારો લાગે ને તો શેર કરજો બધા ફ્રેન્ડ.